હેલો બા દોસ્તો, આ વિડીયોની અંદર આપણે શ્રીમતી ઇન્દિરા ગાંધી વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. શ્રીમતી ગાંધી ભારતની જ નહીં વિશ્વની લોકપ્રિય મહિલા નેતા હતી. સંપૂર્ણ વિશ્વ એમની પ્રતિભા તેમજ એમના ગુણોનું પ્રશંસક રહ્યું છે. એમનો જન્મ 19 નવેમ્બર સન 1917 ઇલાહાબાદના આનંદ ભવનમાં થયો. એમના પિતા પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રસિદ્ધ નેતા હતા. ઇન્દિરાને બાલ્યકાળથી જ રાષ્ટ્રીય વાતાવરણ મળ્યું. એમના બાળપણનું નામ ઇન્દિરા પ્રિયદર્શની હતું. 13 વર્ષની આયુમાં એમણે બાળકોની વાનર સેનાનું ગઠન કર્યું. એમની વાનર સેના સ્વતંત્રતા સેનાનીઓને સૂચનાઓ પહોંચાડવાનું કાર્ય કરતી હતી. શ્રીમતી ગાંધીએ ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્ત કરી. ઇતિહાસ એમનો પ્રિય વિષય હતો. સન 1944માં ફિરોઝ ગાંધીથી એમના લગ્ન થયા. એમના 2 પુત્ર રાજીવ ગાંધી તેમજ સંજય ગાંધી થયા. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી તેઓ નહેરુજીની સાથે જ રહેતી હતી. તેઓ એમના કાર્યોમાં પૂરો સહયોગ કરતી. આ પ્રકારે બાળપણથી જ એમણે રાજનીતિને સમજવાનો પ્રયાસ કર્યો. સન 1995માં એમને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. 19 જાન્યુઆરી 1966 તેઓ દેશની પ્રધાનમંત્રી બની. પ્રધાનમંત્રી બન્યા પછી શ્રીમતી ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. સમાજમાં સમાનતાનો નિયમ લાગુ કર્યો. અમીર ગરીબની ખીણને સમાપ્ત કરવાના પ્રયત્ન કર્યા. એમણે બાંગ્લાદેશને પાકિસ્તાનની બર્બર શાસન નીતિથી છુટકારો અપાવ્યો. એનાથી વિશ્વ સ્તર પર ભારતને ગૌરવ મળ્યું. એમણે સન 1975માં દેશમાં કટોકટી ઘોષિત કરી દીધી. એનો દુરુપયોગ થવાને કારણે સન 1977ની ચૂંટણીમાં તેઓ ચૂંટણી હારી ગઈ. પરંતુ 2.5 વર્ષ પછી પુનઃ ચૂંટણી થઈ. ચૂંટણીમાં શ્રીમતી ગાંધીની જીત થઈ. તેઓ ફરીથી દેશની પ્રધાનમંત્રી બની. 12 જાન્યુઆરી 1982માં એમણે દેશમાં 20 સૂત્રી કાર્યક્રમ લાગુ કર્યા. સન 1983માં દેશમાં એમણે એશિયાઈ ખેલ આયોજિત કરાવ્યા. 31 ઓક્ટોબર સન 1984 એમના અંગરક્ષકોએ જ એમને ગોળીઓથી છલ્લી કરી દીધા. દેશે પોતાના એક મહાન નેતાને ગુમાવી દીધો. શ્રીમતી ગાંધી આપણા દેશની મહાન વિભૂતિ હતી. તેઓ વિશ્વ સ્તરની મહિલા નેતા હતી. હકીકતમાં શ્રીમતી ગાંધીના અનુપમ બલિદાન, રાષ્ટ્રીય ભક્તિ, જવાબદારીપૂર્ણ આચરણ, શાસન પદ્ધતિ, નેતૃત્વ તેમજ લોકપ્રિયતા વગેરેને ભારત જ નહીં સંપૂર્ણ વિશ્વ નતમસ્તક થઈને સ્વીકાર કરે છે.